ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં, 3 કે 4 વારમાં, બરાબર. પછી તો મેં હિતેશને કહી દીધું, ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનારે વાત કરાવી દે. મને હિતેશે વાત કરાવી દીધી લીલુ આરે. ત્યાર પછી નિયમ રાખ્યો તો જ્યારે પૈસા દઈ ત્યારે હિતેશ અને એ પણ તમને કીધું હતું કે જો લીલુ તું લીલુ તું આમાં ઓલું કરો તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ, બરાબર. આપણે એ પણ વાત કરી. હું બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલુ તારો વહીવટ ને સારું છે તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ. અને અત્યારે મેં લીલુને એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ કુચડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી. મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલાથી 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ. જય માતાજી. હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ. હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે. મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી. હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં. મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે. મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે. મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે. કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને. બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે. મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના. મારું ગામ કુસડી હે. બધાયના હાથ પગ પકડી લીધા. 17 દીથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે. કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને. બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય. હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો. મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે. એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા. મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ. મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો. મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો. એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેરે કંઈ હોય તો મૂકો. પણ મારા માથે કરજો હે ઓલરેડી. હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા અટાણે. બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે. મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે. કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ. હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માગા. મારા મેરા મર્યા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાની છૂટ. હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાઈ ને, બરાબર. જીણી મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો. પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે. હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માગતી. મારા ઘરનાવની બસાવે લ્યો. હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવે લ્યો. મારા ઘરના હાવ નિર્દોષ છે. મન ફાવે એવી પબ્લિક વાતું કરે. મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને. એ હાવ બીએગા ઈ હાથ દી 1 ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરે ભલાયું કર્યું, બરાબર. રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને ચોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈની કે નથી થકતી અને એ મારા મેરા મર્યા સિવાય રસ્તો ને, કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કંઈ
એવા જાહુ જલાલી વાળા ને રૂપિયા વાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી હે તમારા મેરા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા 3 જણા ઈ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો અબજોની મારા મેરા કઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કીએ હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ એને વાહે હું અડધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે હું કે મારે એના હાટું જીવવું અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજ 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી કઈ બોલે નથી શકતી જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી 10 ના 20 સડાવ્યા 20 ના પૈસા સડાવે કરોડો રૂપિયા નાખ્યા મારા મેરા કઈ હેજ નહીં હું દે હગા હું આ ઇઝરાયલમાં મીતા પેલેટનું કામ કરા મી બૂસ મારે હું ભાગીને જ ગઈ મેં કોઈના બૂસ નથી માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેણી પણ મણી મારા ઘરનાવની બસાવો એ હાવ નિર્દોષ માણસ છે એને કોઈ વસ્તુની કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એને આજ 15-17 દીથિયાના હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના નકર તમે ગમે એના તપા કરાવી લીજો અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું નેત કોઈ દી વકીલનું પગથિયું ચડ્યા અમે કોઈ ગીંગમાં નેત કોઈ ફેરાય નેત અમે હાવ નોર્મલ માણસ છે ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ